ખરેખર મેડમ ભાજી સારી જ બની છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આજે આપણે રજા છે. સવારના 10 વાગ્યા. આપણે આજે એક બેંકનું કામ છે એટલે આજે આપણે બેંકે જવું જશે. કામ તો થોડુંક જ છે, હવે કેટલી વાર લાગે એ સરકારી બેંકનું કામ છે. વહેલા નીકળીએ તો વહેલા પહોંચીએ. ચાલો બધા મિત્રો આપણે બેંકે જઈ આવીએ. બહાર નીકળ્યા હતા, પાણી ઉનાળામાં પાણી ગટર ઉભરાણી લાગે. એ ગટરમાંથી થોડુંક નીકળતું ઓલા બેન સાફ તો કરે છે પણ કઈ કહું થઈ જાય ક્યાં છે પાછા રોડના હિસાબે દેખાય વધારે. હમણાં બપોરે આવશું પછી ચોખ્ખું થઈ ગયા ભરાણી છે ગટર એટલે એટલું બધું નીકળ્યું. કંઈ ખર લઈ ગયું આમ તો જો ક્યાં છે રોડ માથે તો હાલે જ ને ગાય ગા. હા થોડું એ નહીં ને સારું હાલો આપણે મોડું થાય. ચાલો મિત્રો, આજે બપોરના 12 વાગ્યા. આપણે SBI બેંકમાં થોડું કામ હતું, બેંકે પહોંચી ગયા છીએ. કામ પતાવીને આજે રજા છે એટલે થોડો આરામ કરશું. બને એટલું જલ્દી કામ પતાવી લઈ. ચાલો મિત્રો, આપણે ઘરે પહોંચી ગયા. અત્યારે ચાલો કપડાં બદલાવી, નાહી ધોઈ અને જમી લઈએ. ચાલો મિત્રો, આજનું રાતનું ડિનર પાઉંભાજી, પાઉં અને ભાજી. ભાજી મેડમે ઘરે બનાવી એટલે એમાં કાંઈ ઘટે નહીં, અને પાઉં તો ઘરે બનતા નથી એટલે એ તો તૈયાર જ મેડમ લેવા જાય. બાકી બધું આપણા ઘરનું છે. તો ચાલો બધા મિત્રો પાઉંભાજી ખાવા.
ખરેખર મેડમ ભાજી સારી જ બની છે. થોડુંક તેલ વધી ગયું એનો વાંધો નહીં, બાકી ભાજી સારી છે. ઘરે બનાવી હો આપણે, કુકર ભરીને બનાવી. આવો આપણે લગભગ તો ઘરે જ બનાવીએ, વેચાતી ખાવાનું તો બહુ ઓછું હોય. એમાં મસાલા હોય ને એટલે આપણે સાદી હોય એટલે તમે જાજી ખાઈ શકો. આપણા પેટને જામતું નથી મસાલા, એટલે આપણે ઘરે જ બનાવવાની પાઉંભાજી. કંઈ નાખીએ નહીં, એમાં મીઠું મરચું ને ધાણા જીરું નાખીને જ, એટલે સરસ થાય ધાણા ભાજી. સ્નેહ મજા આવે છે ને? હે વાવ, ઈચા ખાવાની કા ભાઈ? હેલો કીધું એમ? હા, તો સાયકલ અકાઈ લીધી તે દીકો એમ? વાવ, ફાસ હિંચકાવું ફાસ તો બફા થઈ જાય કા ભાઈ? પછી સેવું રોવે. હા તારોય પાડું છું હો. તું ઈચા ઈચા કરો. આ કોણ છે? સ્નેહ માહી. માહી છે ને? માહી. અને એક સ્નેહ અને એક માહી. હા એને ઈચા કરાવું છું. એને ઈચાવું. હાલો એને ઈચાવું હો. એના મમ્મી જોવે છે, ભલે જોવે. એક અમારે સ્નેહ ને ઈચાવું.